તો ખાલી તમે એકવાર આ થ્રેસર તમે જુઓ કેવડું થ્રેસર છે ને, અને ટ્રેક્ટરના મોટા ટાયર એમાં જો આપેલા છે એવડું થ્રેસર છે. તમે જુઓ ઉપર એની હાઈટ જુઓ, જુઓ તમે ત્યાંથી નાખે અને કટિંગ થઈને આ બાજુ આવી જાય છે. તમે જુઓ તમે. ખેડૂત મિત્રો, હું દીપક સિદ્ધપુરા જ્યોતિ એન્જિનિયરિંગ તરફથી હવે અમે આ મિની ટ્રેક્ટર ટાઈપનો સનેડો લોન્ચ કરેલો છે, જે હું તમને બધીને સિસ્ટમ અને બીજા સનેડા કરતાં કેટલો અલગ પડે છે એ બધી સિસ્ટમ હું તમને આમાં જણાવું છું. આમ બૂમની જેમ રીતે ખુલી જાય ને પાછું પેક રીતે ફોલ્ડિંગ એવી રીતે હા 27 ફૂટ જેવું આમ થાય. હા, અને આ બે મોડેલ અલગ અલગ છે. આ કઈ રીતે સટાઈ ઉપરથી? આપણે ફોર વ્હીલમાં કેમ ઓલે વાઇફર હોય વાઇફર એવી રીતે 20 ફૂટ જેવું આમ પ્રેશર કરે. આમ 20 ફૂટ લગીને 1000 ફૂટની નળી આવે. નળીનું ફીંડલું 1000 ફૂટ 1000 ફૂટનું આવે. એથી વધારે જોતું મળી જાય. કેમ છો ખેડૂત મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં. અને આજે આપણે આવ્યા છીએ કાલાવાડ કૃષિ મેળામાં, અને આપણે કૃષિ મેળાને આપણે અંદર જઈએ છીએ. તમે જુઓ અને આપણે આવી ગઈ ભૂમિ કંપની. તમે જુઓ બધી માહિતી તમને આપી, વિડીયોમાં જોઈ રહેજો, છેલ્લે લગી જોડાયેલા રહેજો. ને ઓલા ડબ્બા થ્રેસરજી કે આપણે અંદર આવતા અને હંધાઈની પહેલાં આવે છે ભૂમિવાળાની ઓયણી. તમે જુઓ એમાં અલગ અલગ મોડલ છે અને રોટાવેટર પણ છે. તમે જુઓ તો ભૂમિ કંપનીમાં એક નવું મોડલ આવેલું છે ને આપણે આ ભાઈ છે ને આપણે પૂછી, ભાઈ તમારું નામ શું? વિરલ પટેલ. તો આ કયું મોડલ છે તમે કહો જી? પહેલાં તો હું કંપની વિશે માહિતી આપી દઉં. ભૂમિ એગ્રો હાઈટેક પ્રાઇવેટ લિમિટેડ રાજકોટ બેઝ કંપની છે, અને અમે 25 વર્ષથી ખેડૂતો માટે એગ્રીકલ્ચર સોલ્યુશન દર વર્ષે કંઈક ને કંઈક નવું લઈને આવતા હોઈએ છીએ. આ વખતે અમે લઈને આવ્યા છીએ ભૂમિ એગ્રોનું પ્રીમિયમ પ્લાન્ટર. આ 9 દાતાનું પ્રીમિયમ પ્લાન્ટર છે, જે બધા જ પાકમાં વાવેતર કરવા માટે ઉપયોગી છે. પણ સાદી સીડ વાવેતરમાં એવું હતું કે અત્યાર સુધી વાવેતર તો થતું જ હતું, લોકો સાદી વાવણિયાથી વાવેતર કરતા હતા. પણ એમાં અપડેટ આપણે લઈને એવી આવ્યા છીએ. આમાં તમે રોટર જુઓ તો ઇન્ક્લાઇન રોટર છે અને એલ્યુમિનિયમના રોટર આપેલા છે, જે એક દાણો જ ઉપાડે છે, જેથી કરીને સાદી ઓળણી કરતાં આમાં 40% ઓછું બિયારણ જોઈએ છે અને ચોક્કસ વાવેતર થઈ શકે છે. બે દાણા વચ્ચે કેટલું અંતર રાખવું એ પણ આપણે નક્કી કરી શકીએ છીએ. તો એટલા અંતરે દાણા જમીનમાં ઉતરશે. તો આમાં શું વાવેતર થાય? આમાં બધા જ પાક મલ્ટીક્રોપ છે, કઠોળ છે, ઘઉં છે, બધા જ પાક આમાં વાવેતર થાય છે. એના અલગ અલગ રોટરો આવે છે. ગિયરબોક્સ વાળું છે, રોટરની સ્પીડ વધઘટ કરવા માટે આપણે આમાં ગિયરબોક્સ પણ આપેલું છે. જો તમે આટલા ગેર આપેલા છે, ટોટલ 5 ગેર આપેલા છે. હેવી ચક્કર આપેલું છે. ગ્રાઉન્ડ વ્હીલ બી તમારે ગમે એવી કડક જમીન હોય તમે તો આટલું હેવી અને મજબૂત ગ્રાઉન્ડ વ્હીલ આપેલું છે. જો તમે આ રીતના આમાં બેટરી આપેલા છે કે એક દાણો જ ઉપડે. તમને આમાં અંદર દેખાતો હોય છે. જુઓ તમે આ રીતના છે. ફેરો તો ભાઈ કેમ કામ કરે? આમાં બિયારણ ઓલા બાજુ નાખેલું. તો આમાં ચણા નાખેલા છે. તમે જુઓ એક દાણો લે, તમારે જેટલા નાખો એટલા તમને દેખાતો હોય છે. અને આ રીતના નીચે હાઈટ થતી જાય છે. આમાં પડ્યા છે. અને ખાસિયત એ છે કે આપણે જે બિયારણ વધઘટ થતું હોય આમાં ન થાય, અને ઓછા બિયારણમાં વાવેતર થઈ જાય આરામથી. જુઓ તમે આ એ રીતનું મોડલ છે. તો પાછી બીજું કંઈક છે આપણે અને પૂછી, આ શું છે? આ મલ્ચિંગ પેપર લેઇંગ મશીન છે. એટલે જે પેપર પાથરીને વાવેતર કરતા હોય છે, જેમ કે તરબૂચ છે, ટેટી છે, મરચી છે, બાગાયતી પાકમાં જે પેપર લગાવીને વાવેતર કરે એના માટે આ બેસ્ટ સોલ્યુશન છે. આ એક આરે 4 કામ કરતું જાય છે. બેડ બનાવતું જાય, પેપર પાથરતું જાય, ડ્રીપ લગાડતું જાય અને ખાતર નખાતું જાય. તો મલ્ટીપર્પઝ બનાવ્યું છે. તમે જોઈ શકો છો આખું યુ ક્લેમ્પ વાળું છે. ટોટલ એડજસ્ટેબલ છે. તમે કેટલો પાળો કરવો એ આમાં એડજસ્ટ કરી શકો છો. ડ્રીપ લાઇન બી પથરાતી જશે, ખાતર બી નખાતું જશે. ખાતર માટે બી મોટી અને મજબૂત ઉપર આપેલું છે, સ્ટેનલેસ સ્ટીલનું આપેલું છે, જેથી કરીને કટાવવાના કે એવા કોઈ આમાં સમસ્યા આવતી નથી. અને ગવર્મેન્ટ સબસિડી માન્ય છે આપણા બધા જ મોડલો. આમાં 50% જેવી ગવર્મેન્ટની સબસિડી પણ મળે છે. જો ખેડૂત મિત્રો આ રીતનું કામ કરે છે, ત્યાં ભાઈએ કીધું એમ
તો ભૂમિ કંપનીનું નાનામાં નાનું રોટાવેટર આવે છે 3 ફૂટથી. તમે જુઓ 3 ફૂટથી ચાલુ થાય છે અને 7 ફૂટ લગીના રોટાવેટર અહીંયા હાજરમાં છે. જુઓ તમે. અને આ ઓયણી છે એ આપણે ચોમાસામાં આપણે વાવણી કરતા હોય તમે જુઓ એ રીતની છે 5 દાંતાની છે. અને આ મિની ટ્રેક્ટરની જ ઓયણી છે તમે જુઓ. અને આ મોટા ટ્રેક્ટરની આ બીજું મોડલ છે તમે જુઓ. અને આ જે દાંતો છે એમાં આપણે પારામાંથી વાવેતર થઈ જાય છે તમે જુઓ. આ એ રીતનું મોડલ છે ને આપણે રેગ્યુલર 9 દાંતાવાળું. પાછળ આપણે તલ ડુંગળી જીરું એવા જે આપણે ફોરા પાક વાવતા હોય એના પાછળ આપણે ખાને આપેલા હોય તમે જુઓ આમાં. અને ભૂમિ ઓળણીમાં પાછળ એક અલગથી ખાનું આપેલું છે. આપણે એ ભાઈને પૂછી કે આ ખાનું શું છે અને શું કામ કરે છે. તો આપણે જો આ નાના ટ્રેક્ટરની ઓળણીમાં છે તમે જુઓ. તો ભાઈ આ ખાના શું કામ કરે છે? આ જે પાછળની પેટીનો ઉપયોગ રેઝ બેડ પ્લાન્ટર કહેવામાં આવે છે. આ આખું મોડલ છે. આ મોડલનો ઉપયોગ આપણે વધારે પડતો જો પાછળની પેટી છે એનો ઉપયોગ કઠોળ વાવવામાં એમાં કરી શકશું. જેવી રીતના સોયાબીન છે, ચણા છે, મગફળી છે એના વાવેતરમાં થશે. આનાથી તમને બેનિફિટ એ થશે કે બિયારણનો બચાવ થશે અને પ્લસ એકી સાથે એકૂકો દાણો ઉપાડશે. તો આ રીતનું છે તમે જુઓ. લાઈવ સેટઅપ તમને જો લાઈવમાં બતાવી દે. તમે જો આ રીતનું ખાનું ભર્યું છે. જુઓ તમે આ રીતનું ખાનું ભરી દીધું છે. અને એક એક દાણો તમારે ઉપર છે. તમે આમ જુઓ એક દાણો ઉપડો અને આ રીતના આમાં હાયરમાં વવાતું જાય તમે જુઓ. એક એટલે એક જ દાણો જાય. બે રાખો હોય તો બે દાણા જાય તમે જુઓ. આમાં બિયારણનો બગાડ બહુ થતો નથી અને આપણે જેમ વાવેતર કરવું એ રીતનું વાવેતર થઈ જાય છે. અને આ નાના ટ્રેક્ટરમાં આવે છે નાની વયણીમાં અને મોટી વયણીમાં પણ છે. અને હાવ અલગથી મોડલ જોતો હોય તો જો માર્યું એમાં હોતાની છે. અને આ ભૂમિની તમામ મોડલની ઓયણીમાં 50% સબસિડી મળે છે અને રોટાવેટરમાં 40% સબસિડી મળે છે તમે જુઓ. તો આપણે ભૂમિ કંપનીમાં આપણે જોઈ લીધું અને હવે આપણે જઈએ છીએ ગણેશમાં અને ત્યાં એના મોડલ પડ્યા છે. તો આપણું ગણેશનું ઓટોમેટિક થ્રેશર છે અને આપણે ભાઈને પૂછી. ભાઈ જીરીક હિન્દીમાં બોલે છે. आपका नाम क्या है? मेरा नाम मुकेश जी. श्री गणेश थ्रेसर जोधपुर राजस्थान से. અને આ ઠેસરની બનાવટ રાજસ્થાનથી છે. जोधपुर राजस्थान. અને આપણે ભાઈ હિન્દીમાં સમજાય છે. तो इस ठेसर की खास बात क्या है? ये मूंगफली डबल टैंक मॉडल है. मूंगफली मूंगफली निकलता है और भी जैसे कटोल हो गया, चना हो गया, तुअर हो गया, वो भी सारा निकल तो जाएगा. ये कितने एचपी से ट्रैक्टर से चलता है? 45 एचपी से चल जाएगा. 45 एचपी से प्लस के ट्रैक्टर में 45 एचपी कितना भी बड़ा ट्रैक्टर लगा हुआ मिनिमम 45 एचपी. तो और इसकी खास बात क्या है? खासियत मूंगफली एकदम साफ निकलता है. साफ कोई भी निकलता है. बुकली वगैरह नहीं आती है, मिट्टी भी नहीं आता है. मूंगफली ऊपर स्टोरेज होता है, चारा है वो पीछे स्टोरेज होता है. टैंक दिया हुआ है अपना. यहाँ पे मूंगफली आएगा, इस पे टैंक लेगा. તો આ ટાંકી છે ઉપર માંડવી ભેગી થાય અને આપણે અહીંથી ઓરવાનું. खेत में 4-5 दिन मूंगफली डाल इसमें डाल दे रहने हाँ, एक जगह मूंगफली को ढेर लगाने की जरूरत नहीं. और ये एलिवेटर है. यहाँ से मूंगफली आएगा અહીંથી આપણી ચોખ્ખી મગફળી નીકળે અને ઉપર ટાંકીમાં જાય. 3 व्हील के साथ है, 1, 2 और फिर 3 व्हील के साथ आता है. बहुत ही मजबूती एकदम. और ये वाला है अपना मल्टी क्रॉप है. इसमें मूंगफली के अलावा कोई भी फसल निकालो, दाना, जीरो, चना, कोई भी फसल निकालो. मूंगफली नहीं सिर्फ एक. एक मूंगफली और अरंडा नहीं निकलेगा, बाकी आप कोई भी दान निकालो. તો તમે જો આ મોડલમાં ખાલી એક માંડવી ન નીકળે, બાકીનું બધું નીકળે છે. અને ઓલા બાજુનામાં માંડવી ને બીજી કઠોળ જેવી વસ્તુ નીકળે તમે જુઓ. જો તમે આને આમાં ભૂક્કો હોતા ને પાછળ જો સ્ટોર થઈ જાય છે. એનું મોટું બોક્સ આપેલું ઉપર અને આમાં માલ બોક્સ થઈ જાય, બોક્સમાં ભરાઈ જાય છે. જુઓ તમે. અને પાછળના ડબલ વ્હીલ આપેલા છે જોટા, એટલે આપણે ખેતરમાં જે આપણે ખુશી જવાનો પ્રશ્ન રહે છે એ આમાં ન રહે, ઓછો થઈ જાય. डबल टायर, सिंगल टायर जो भी चाहिए. અને આપણે પાછળ જોટો જોઈતો હોય જોટો મળે ને સિંગલ ટાયરમાં જોતું હોય તો એ હોતા નહીં મળે તમે જુઓ. અને આ ઠેસર પણ 40 હોર્સ પાવર ટ્રેક્ટરનો ઉપરથી ચાલુ થઈ જાય છે. जीरा वगैरह एकदम साफ निकलेगा. मंडी में भाव भी अच्छा मिलेगा आपको. અને હાવ ચોખ્ખો માલ આવે એમ કહે છે.
આપણે ઠેસરની માહિતી તો આપણે લઈ લીધી અને ત્યારબાદ આવે છે ઓટો સ્ટેરિંગ અને આપણે ચાલો ત્યાં જઈએ. અને આ છે ફાર્મર કિંગ ઓટો સ્ટેરિંગ. તો આપણે ભાઈ તમારું નામ શું અને આ કઈ રીતે કામ કરે છે? હવે આ સાહેબ આપણે આમાં બધું કંટ્રોલ હેન્ડલ ઉપર આપી દીધું. હા બરોબર. સ્ટેરિંગ ઉપર એ બી લાઈન આપી દીધી, પ્લસ ઓટો અને મેન્યુઅલ. બરોબર. એની સ્વિચ પણ આપી દીધી, પ્લસ નજની સ્વિચ પણ આપી દીધી. બીજા નંબરમાં અમારા આ મોડલમાં વાઈફાઈ ઉપર પણ ઓપરેટ કરી વાઈફાઈ ઉપર. અને ત્રીજા નંબરમાં તમે આમાં અમે 4 મોડ આપી દીધા. NTPRનું મોડ આપી દીધો છે. બીજા નંબરમાં રિચાર્જ ઉપર ચલાવવું હોય તો પણ ચલાવી શકો. ચોથા નંબરમાં તમારે બેઝ સ્ટેશન ઉપર ચલાવવું હોય તો ચલાવી શકો. અને તમારે હોટસ્પોટ ઉપર ચલાવવું હોય તો પણ ચલાવી શકો. આમાં કેટલા વીઘા વાવેતર થયું ને એ બધી આમાં સ્ક્રીનમાં બતાવી દે. હા, સ્ક્રીનમાં અમારે આમાં કેટલા વીઘા વાવેતર થયું હોય તે પણ દેખાડી દે. અહીંયા તમારે કેટલા વીઘા વાવેતર થયું, અહીંયા એકરનો માપ દેખાડશે. બરોબર. એકરનો માપ દેખાડશે. એ 20 પોઈન્ટે આપણે 40 પોઈન્ટે 1 વીઘો થાય, 80 પોઈન્ટે 2 વીઘા થાય. એકર એટલે 2.5 વીઘાનો માપ હોય. અને અમારા આ મોડલમાં બેક સાઈડ નાઇટ વિઝન કેમેરો પણ છે, HD કેમેરો આવશે, પ્લસ બેઝ સ્ટેશન આવશે. બેઝ સ્ટેશનમાં 14 કલાક ચાલે તેટલું ચાર્જિંગ હોય. હા, ઇનબિલ્ટ બેટરી આવશે. તો આપણે જોયું આમાં આપણે કઈ રીતે કામ કરે છે. આ ભાઈએ સારી એવી માહિતી આપી દીધી છે. તો આપણે ઓટો સ્ટેરિંગની માહિતી તો લઈ લીધી અને ત્યારબાદ જઈશું આપણે એક થ્રેસર છે દેવદીપ ઓટોમેટિક થ્રેસર. ચાલો તો આપણે તો આપણે આવી ગયા દેવદીપ થ્રેસરે અને ત્યાં આપણે આ ભાઈ છે. ભાઈ તમારું નામ શું? મારું નામ પંકજભાઈ પટેલ. પંકજભાઈ, તો આ થ્રેસરની આપણે ખાસિયત બધી બતાવો માહિતી. ખાસિયત તમને પહેલી જ બતાવું. આપણે રહ્યું ને આ ટોકરી 4 ફૂટની આવશે. 4 ફૂટની ટોકરી. હા, એમાં શું તમારે ઇઝીલી માલ અંદર જતો રહેશે ને 3 અહીંયા ચેન આવશે. માલ બધું ઉપર લઈ જાય. પડી જશે. બીજી છે ને આપણે બધા કંપની કરતા જે કાંધામાં સિસ્ટમ છે ને એ અલગ બનાવેલી છે. હાલો તમને બતાવું પાછું. જો આ સિસ્ટમ છે ને બધા થ્રેશર કરતા આપણે અલગ બનાવેલી છે. આ કઈ રીતે કામ કરે? આ કામ એવું કરે કે અહીંથી આપણે જે આવે પાલો એ અહીંથી આ કાંધું આવે. આટલામાં કાંધું રોકાઈ જાય. કાંધું રોકાઈ જાય. ઓલી બાજુ પાલો હોય. ઓલી બાજુ પાલો રહી જાય. એમાં શું છે આપણે આ ગેપ 3 ફૂટનો આપેલો 3 છે. ફૂટનો ગેપ. હા, એટલે શું પાલા મારીએ ને દોડવા જતા ને એ ન જાય આમાં. આમાં આપણે પાલામાં જે આપણે કોક દોડવા જવાનો પ્રશ્ન રહેતો એ આમાં થ્રેશરમાં નથી રહેતો. તમે જુઓ ને એમાં પાછું આ પાછળની સુપડી છે ને આપણે સ્લાઇડિંગ સિસ્ટમ આપેલી છે. જેમ આપણે જરૂર ઉપર નીચે કરી શકીએ. જરૂર મુજબ ઉપર નીચે કરી શકાય. તો જો આમાં એક નવી સિસ્ટમ આપેલી છે. અહીંયા બોલ ઢીલા કરીને તમે ઉપર નીચે કરી શકો એમ તમને યોગ્ય લાગે એમ. અહીંયા આપણે પાછળ છે ને 2 બ્લોઅર આપેલા છે. બીજી કંપનીમાં બધા એક આપે છે. ઉપર નીચે આપણે 2 બ્લોઅર આપેલા છે. જેથી કરીને તમારો ભૂકો છે ને એ ઠેઠ પૂરો ભરાઈ જાય. ફૂક ન્યા જ હોય જાય. હા, ડાયરેક્ટ ન્યા હોય જાય. અને આપણે આ કાંધું છે ને આ ઉપર ચડાવેલું છે. તમે જોઈ શકો છો. બીજી કંપનીમાં શું આવે છે કે અહીંથી આમ નીચે આવે છે. એનો બેનિફિટ એ મળે કે અહીંથી આપણે પાથરા નાખતા હોય ને તો અહીંયા રોકાય નહીં. આ પૂરેપૂરી જગ્યા વાપરવા મળે. જો તમે આમાં કાંધાનું એલિવેટર ડાયરેક્ટ સીધું ઉપર જ જાઓ દીધું, ડાયરેક્ટ સીધું ઢોલમાં જ જાય. ઘણા એમાં ડાયરેક્ટ અહીંયા જ આવી જાય છે. તમે જુઓ. હા, ને બીજું આપણે છે ને આમાં રેતી કાઢવાનું જે બધા ખેડૂતોનો પ્રશ્ન હોય કે ધૂળ આવે છે, એના માટે આપણે 4 ઓપ્શન આપેલા છે ધૂળ કાઢવા માટે. પહેલું તો અહીંયા પાથરા નાખી આપણે એટલે પહેલી ધૂળ અહીંયા નીકળી જાય આપણે નીચેથી. હા, નીચે જ નીકળી જો આમાં જારી પણ આપેલી છે. ચીડી ધૂળ બધી આમાંથી ને નીકળી જાય છે. ને બીજો ઓપ્શન ઢોલ ઉપરથી થઈને આવે એટલે આ ઝીણી માટી અહીંયા નીકળે. બીજી આ જગ્યાએથી નીકળી જાય છે. હા, અને ત્રીજી રહી એ અહીંથી નીકળે આપણે અંદર. તો માંડવીમાં માટી આમાં ઓછી આવે. અને ચોથી આપણે અહીંયા ચાયણી આપેલી છે જેથી કરીને રહ્યું ને અહીંયા આવતા આવતા બધી ધૂળ સાફ થઈ જાય. એટલે આ થ્રેશરમાં ધૂળ આવવાનો પ્રશ્ન રહેતો નથી આપણે. હા, અને પાલો રહ્યો ને એકદમ પાંદડું મોટું અને આખું આવશે આમાં. અને પાલો આપણે આખો આવે એ રીતનું કે છે ભાઈ. હા, અને આપણે આમાં છે ને ડબલ ટાયર આપેલા છે જેથી ખેડૂત મિત્રોને અમુક પ્રશ્ન આવતો હોય કે વરસાદમાં ભીના ખેતરોમાં બેસી જાય. બેસી જવાનો બહુ પ્રશ્ન રહેતા. જેથી કરીને આપણે ડબલ ટાયર જોટો કરેલો છે આમાં. તો આપણે થ્રેશર બાદ આપણે આવે છે ઇન્ડો ફાર્મના ટ્રેક્ટર. તો ચાલો આપણે અહીંયા જઈએ. આપણે પોગી ગયા છે ઇન્ડો ફાર્મના ટ્રેક્ટરમાં. અને ભાઈ તમારું નામ શું? મહેન્દ્ર સોરઠિયા. હા, તો આ ઇન્ડો ફાર્મના ટ્રેક્ટર છે એમાં શું ખાસ વાત શું છે તમે કહો? સાહેબ, આપની પાસે ઇન્ડોફાર્મમાં 20 હોર્સ પાવરથી લઈને 110 હોર્સ પાવર લગીના એન્જિન આવે છે. જેટર એન્જિન આવે છે જે HMTમાં એન્જિન આવતા ને એ સૌથી વધુ વજનવાળું, લંબાઈમાં અને હેવી વજન ટ્રેક્ટર આવે છે. અને આ એક આરામદાયક પ્લેટફોર્મવાળું આપણે નવું અપડેટ કરીને દીધું છે જે GCB ટાઈપ આપણે પ્લેટફોર્મ આવે છે. ખેડૂતોને હકાલવામાં બધી રીતે આરામદાયક છે. અને હાઇડ્રોલિક કેપેસિટી કેટલી છે? અને 1800 છે. આનાથી ઊંચું આવે એમાં 2000 કિલોની લિફ્ટિંગ કરી શકે.
50 હોર્સ પાવર. આઈથી ઊંચું મોડેલ છે, તમે જુઓ. આમાં શું ખાસ વાત? આમાં સેમ ઈ જ છે, જેટર એન્જિન હોર્સ પાવર વધારે. હા, 3066 સીસીનું હેવી એન્જિન આવશે, જેટર એન્જિન. તો તમે જો આ રીતનું છે ઇન્ડો ફાર્મ ટ્રેક્ટર. જુઓ તમે કઈ રીતનો લુક આવે છે આમાં, તમે જુઓ. આ રીતના ગેર આવે છે. તો આ ઇન્ડો ફાર્મ ટ્રેક્ટરમાં તમને 20 HP થી લઈને 110 HP સુધીના તમને ટ્રેક્ટર મળી જશે, તમે જુઓ. આપણે ઇન્ડો ફાર્મના ટ્રેક્ટર જોઈ લીધા છે. ત્યારબાદ આવે છે પ્રીત, અને એ એક મોટું ટ્રેક્ટર છે, 4 વ્હીલ ડ્રાઈવમાં પડ્યું છે. હાલો આપણે જઈએ. આ છે પ્રીત કંપનીનું 65 HP નું મોટું ટ્રેક્ટર 4 વ્હીલ ડ્રાઈવમાં છે, તમે જુઓ. ભાઈ તમારું નામ શું? મારું નામ વસીમ, હું પ્રીત ટ્રેક્ટરમાંથી સર્વિસ એન્જિનિયર તરીકે ગુજરાત સંભાળું છું. આપણે અત્યારે જોઈ રહ્યા છો 65 હોર્સપાવરનું 6549 ટ્રેક્ટર, જે સ્પેશિયલ એડિશનમાં 4x4 ટ્રેક્ટર છે. રિવર્સ ફોરવર્ડ ગિયર આવી જશે, સાઈડમાં કરારો ટ્રાન્સમિશન આવશે, 12+12 આની ગિયરની સ્પીડ છે, પ્લસ નીચે હાઇડ્રોલિક આવશે લિફ્ટોમેટિક બટન સાથે. પ્લેટફોર્મ આમાં વિશાળ કરેલું છે, પ્લસ પાવર સ્ટેરિંગ આવી જશે, ડ્યુલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ છે. પીટીઓનો સ્વતંત્ર ક્લચ છે, પીટીઓ માટેનો ગિયર છે. પીટીઓના ગિયરમાં ડબલ સ્પીડ આવશે, 540 અને 1000. એબીસી ગિયર આપેલા છે, 12+12 ગિયર બોક્સ છે. પલ્ટીએલનો વાલ્વ પણ સાથે છે. હાઇડ્રોલિક કેપેસિટી કેટલી આવવાની? હાઇડ્રોલિક કેપેસિટી આની 2400 kgની આવશે, 3 સેન્સિંગ લિક. તો આપણે ટ્રેક્ટર ચાલુ કરી દઈએ અને અવાજ બહુ કેવો છે આપણે હાલો તો. આપણે પ્રીત ટ્રેક્ટર તો આપણે જોઈ લીધું. હવે તમને એક એવું ઠેસર બતાવો કે તમે એનો વિચાર નહીં કર્યો એવું ઠેસર છે. જુઓ તમે તો ખાલી તમે એકવાર આ ઠેસર તમે જુઓ કેવડું ઠેસર છે ને. અને ટ્રેક્ટરના મોટા ટાયર એમાં જો આપેલા છે, એવડું ઠેસર છે. તમે જુઓ ઉપર એની હાઇટ જુઓ. ભાઈ તમારું નામ શું? મારું નામ રેક્સ. અને આ ક્યુ ઠેસર છે અને કેમાં કેમાં હાલે છે? આ છે ને સ્ટાર કંપનીનું થ્રેશર છે. હા. આ આપણે સ્પેશિયલ શિયાળુ પાક માટેનું થ્રેશર છે. આમાં મગફળીની અંદર 2 સિવાય નથી, આપણે શિયાળુ પાક આવે ને એ બધાય હાલે. હાલો પાછળ આપણે છે ને આ ખેતરમાં આયલું જાય, આપણે આમાંથી ઓર નાખવાનું હોય ખેતરમાં. અહીંથી ઓરવાનું? આ ઓરવાનો ભાગ છે. પાછળ આમાં ભૂકો સ્ટોરેજ થઈ જાય? અહીંયા ભૂકો સ્ટોરેજ થાય એના માટે છે ને ઓલી હાઇડ્રોલિક આવે, જરાક ઈ દેખાડી દેજો. હા. બરોબર, હેવી હાઇડ્રોલિક આવશે. તમારે જ્યાં ખાલી કરવું હોય ને ત્યાંથી હાઇડ્રોલિકથી ખાલી કરવાનું. એ સિવાય આ ગેર આવે ને રિવર્સ ફોરવર્ડ માટેનો ગેર આવે, આ પાછળ ફેરવવા માટે. અને જે આ આવે ને આપણે વાંથી ઉલટી કરાવવા માટે, જ્યારે આમાં માલ વધુ ભેગો થઈ ગયો અહીંથી પાછું રિટર્ન આમાં આવી જાય. હા, રિટર્ન આવી જાય. જો ભાઈ તો આ રીતનું છે. કમ્પ્રેસર આવશે, એ આપણે સ્પેશિયલી સાફ સફાઈ કરવા માટેનું આવશે. આપણે પછી જે આ ઉપરનો ભાગ છે ને માલ માટેનો સ્ટોરેજનો ભાગ આવશે. આનો વજન છે ને અંદાજિત 5 ટન જેટલો વજન આવશે. એ સિવાય જે આ પુલિયું છે ને એ અલગ અલગ પાકના સેટિંગ કરવા માટેની આવે છે. અને આમાં અંદાજિત 50 મણ જેટલો માલ સમાઈ જાય છે ઉપરના ભાગમાં. પછી ખાલી કરતી વખતે આપણે જે હાર્વેસ્ટરમાં કેમ આપણે આ ભાગ બહાર કાઢતા હોય એની રીતે સિસ્ટમ આવશે આમાં. આમાં હા. અને 50 હોર્સ પાવરથી જેટલું ટ્રેક્ટર હોય ને એટલે આ મશીન આરામથી ચાલે છે. તો આપણે ઠેસર જોયું, એકદમ તમને હાર્વેસ્ટર જ જેવું લાગતું હોય છે. અને સિસ્ટમ જ એ રીતની, અને ઠેસર એવું જ છે. તમે જુઓ ઉપર આમાં માલ ભરાય, પાછળ ભૂકો ભરાય, અને આપણે જે હાર્વેસ્ટરની જેમ આમાં ટાંકી ખાલી થાય છે. તમે જુઓ. તો આપણે ઠેસર તો જોઈ લીધું. ત્યારબાદ આપણે જઈએ છીએ ઉમિયા પ્લાવમાં. તો આ છે ઉમિયા પ્લાવ, અને આપણે અહીંયા આવ્યા. ભાઈ તમારું નામ? મારું નામ ધરમ છે. ધરમભાઈ.
તો આ ઉમિયા પ્લાવની ખાસિયત શું તમે સમજાવો અમને. આપણા પ્લાવની ખાસિયત એ છે કે તમારે હર કિસાનને પ્લાવ સારું જોતું હોય અને તેને જમીન માટે આપણે અલગ અલગ પ્લાવ બનાવીએ છીએ. જેવી તમારી જમીન, જેવું તમારું ટ્રેક્ટર, એ હિસાબે આપણે અલગ અલગ લેવલના પ્લાવ બનાવીએ છીએ. અને આમાં આપણે નવું છે આપણું રોટરી ડીશ. આ કેટલા કિલોની છે? આ તમને 480 કિલો, થોડું 435. 435. તો આ પાછળ કંઈક નવીન છે એ શું છે? આપણું રોટરી ડીશ કેરો છે, જે તમારું નોર્મલી રોટાવેટર હાલતું હોય આનું એવું જ કામ કરીએ. આ ખાસ કરીને ભીની જમીનમાં હાલે, જ્યાં તમારું ઓલું રોટાવેટર ન હાલે ત્યાં આ વસ્તુ હાલતી હોય. ને આમાં તમારે બે બેનિફિટ રહે કે તમારે કલ્ટિવેટર પહેલાં મારવું પડે, પછી તમારે શું કરવું પડે, તેમાં રોટાવેટર મારવું પડે. આ બે ફેરાનું કામ એક ફેરામાં કરી નાખે. બે વસ્તુનું કામ આ એક મશીન તમારું કરાવે. ડીઝલે બચે, ટાઈમે બચે. ડીઝલે બચે, ટાઈમે બચે. અને આમાં આપણે ડીશની લાઈફ ટાઈમ ગેરંટી આપી, ભાંગે તૂટે વળે કાંઈ પણ થાય, પીસ ટુ પીસની ગેરંટી. તો ત્યારબાદ આવે છે આપણે ખેડૂતનું સૌ પ્રથમ પહેલાં જે વસ્તુ કામ આવે ને એ છે એમાંનું આ છે આ જાળી અને આ કાંટાતાર. આપણે તમને બધાને ખબર હોય છે આપણે ખેતરમાં આપણે ફરતી કોઈ આપણે ખીપા ખોડીને વારા બાંધી એ આપણે 1 વર્ષ ટકે. અને આ જે વસ્તુ છે કે વરહોરનું કામ કાઢી નાખે, એકવાર ફિટ કરી દો એટલે આપણે વર્ષોનું કામ એક નીકળી જાય છે. તમે જુઓ. તો ભાઈ તમારું નામ શું? શ્રીરામ કાર ફેન્સિંગ, સડક પીપળિયા. અને કોઈ પણ આ વિડીયો જોઈને ખેડૂત આવે કે અથવા ફોન કરે તો એનું કમ્પ્લીટ ખેતર તમે ફિટિંગ કરી દો. માલ મટીરિયલ સાથે આખું ડિસ્પ્લે આપણે એને ખેતર કમ્પ્લીટ ફિટિંગ કરી દેવી. 10 વર્ષની ગેરંટી કાટેની એની. ગમે ત્યારે ગમે એ ઓલ ગુજરાતમાં ગમે ત્યાં આપણે ફિટિંગ કરી દઈએ. તો આ કઈ રીતે ફિટિંગ કરાય? આપણે આમાં થાંભલો આવી જાય, જાળી આવી જાય, કાંટાતાર આવી જાય, A to Z તમે ખેડૂતને કામ કરી દો. રનિંગ ફૂટે આપણે ભાવ નક્કી કરીને આપણે આખું ફિટિંગ કરી દઈએ. તો આ એનું કાર્ડ છે અને કાર્ડમાં એડ્રેસ છે, તમે આમાં નંબર આપેલા તમે તમારી રીતે ફોન કરી શકો છો. તમે જુઓ ને પાછળ જારી છે, તમે જુઓ આ રીતની જારી છે એ આ રીતે આમાં ફિટિંગ થઈ જાય છે. તો ત્યારબાદ આપણે જઈએ છીએ દાંતી, પંચા, રાપ, નાના ટ્રેક્ટરના, મોટા ટ્રેક્ટરના ને આપણે સોમાહે બેલી હાંકવામાં એ આપણે હાલો જોઈશી. તો ભાઈ તમારું નામ શું? મારું નામ છે ધ્રુપેશ અને અમે આવીએ છીએ યુવરાજ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કેશોદથી. કેશોદ. તો આ જે તમામ મોડલ છે એ તમામ મોડલની માહિતી અમને આપો. ઓકે, તો અમારી કંપની મિની તથા મોટા ટ્રેક્ટરના તમામ પ્રકારના ખેત ઓજારો બનાવે છે, જેમાં દાંતી, રાપ, માડ, સુયા, વખેડાના સાથી તેમજ બધા સાથીઓનો સમાવેશ થાય છે. આવો બતાવું તમને કેવા કેવા સાથી આપણે બને છે. આ છે મોટા ટ્રેક્ટરની કલ્ટિવેટર, ફૂલ એવી મોડલમાં છે. આ ફરવાવાળી જાતિ કહેવાય છે. ઉપર રોટાવેટર ટાઈપ ટોપમોસ્ટ લગાડેલી છે, 290 કિલો વજનમાં આવે છે અને 30 mm દાઢા વાપરેલા છે આમાં. પછી એવી જ રીતે આ એક બીજું મોડલ છે દાંતીનું કે જે પોસવાળી દાંતી કહેવાય. પોસવાળી દાંતીમાં 260 કિલો વજન છે. આ 1 ઇંચના દાઢા એટલે 25 mm દાઢા વાપરેલા છે. આમાં 260 કિલો વજન છે. આ 33,500 માં તૈયાર થાય છે. પછી એવી જ રીતે મગફળી પાડવાનો રાપનો પાટલો, રોલ, ગરેડા એ બધો સામાન છે આ. અને પાછળ જુઓ તો ઢેફા ભાંગવા માટેનો સમાર, માડ અલગ અલગ ભાષાઓ વપરાય છે. એવી રીતે આ માડ છે, એમાં પણ આપણે આગળ રાપ આપેલી છે કે જેથી કરીને પારો પણ ખોરાતો જાય અને સમાર પણ ચાલતો જાય, એકારે બે કામ થાય. જેના માટે આપણી કંપની વખણાય છે એ છે વખડાનું સાથી, એટલે કે મીંદડા બેલા બલૂનનો પાટલો, એકારે બે કામ આપે. આગળ મીંદડા એલા જાય, પાછળ બેલો હાલે, આગળ મીંદડા અને પાછળ બલૂન, એવી રીતે બે કામ થાય. મોટી જાળીઓમાં પણ એક વારે 4 ચાસમાં 5 પાટલાનું કામ આપે છે એ આ સાથી. અને તથા જેમ મોટા ટ્રેક્ટરના જોઈએ એવી રીતે આપણે મિની ટ્રેક્ટરના પણ બધા ઓજારો બનાવીએ છીએ. એમાં પણ સમાર, રાપનો પાટલો, દાંતી તેમજ બધી વસ્તુઓનો સમાવેશ થાય છે. તો આ પંચ્યા છે એ કંઈક અલગ પ્રકારના, તો એની માહિતી આપો. પંચ્યાનું આપણે મોટા ટ્રેક્ટર માટે નવું મોડલ લોન્ચ કર્યું છે, જે આપણે હાઇટમાં પણ થોડાક વધારે લાંબા ઊંચા કર્યા છે અને લંબાઈમાં પણ વધારે થોડાક લાંબા કર્યા છે. એમાં પણ આપણે 5 આની પ્લેટનો ઉપયોગ કર્યો છે, 60 mm પાઇપનો ઉપયોગ કર્યો છે અને આ ફૂલ હેવી મોડલ 290 કિલોમાં બનાવ્યા છે. તો ત્યારબાદ આપણે જઈશું રોટાવેટર, એગ્રીકર્માનું રોટાવેટર, ત્યાં જઈને આપણે સંપૂર્ણ માહિતી લઈ. તો આ છે આપણું એગ્રીકર્માનું રોટાવેટર અને ચાલો આપણે માહિતી લઈએ. ભાઈ તમારું નામ? મારું નામ વિવેક જાદવ અને અમારી કંપનીનું નામ કર્મભૂમિ એગ્રો પ્રાઇવેટ લિમિટેડ. અમારું રોટાવેટર મેન્યુફેક્ચરિંગનું યુનિટ આવેલું છે સાપર, વેરાવળ, રાજકોટમાં. તો તમે કેટલા ફૂટથી લઈને કેટલા ફૂટ લગીના રોટાવેટર બનાવો છો? અમે 2.5 ફૂટથી લઈને 12 ફૂટ સુધીના રોટાવેટર બનાવી છીએ અને અમારા તમામ રોટાવેટર સબસિડી માન્ય છે અને દરેક રોટાવેટરમાં 2 વર્ષની સંપૂર્ણ ગેરંટી આપવામાં આવે છે. તો આ રોટાવેટર છે એ કેટલા ફૂટનું છે? આ જે રોટાવેટર છે તમારી સામે એ 8 ફૂટનું હેવી મોડેલ રોટાવેટર છે, આપણું પ્રીમિયમ મોડેલ રોટાવેટર.
તો આની ખાસ વાત શું છે રોટાવેટરની? આ રોટાવેટરની ખાસ વાત હું તમને જણાવું ને તો ઘણા ખેડૂતો એમ કે છે તમારું રોટાવેટર આટલું વજનદાર તો છે પણ અમારા ટ્રેક્ટરને લોડ પાડશે કે નહીં પાડે. ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય કે અમારા ટ્રેક્ટરને તમારું રોટાવેટર લોડ પાડે, તો એના માટે હું તમને એક દાખલો દેખાડું. આ જોવો, 8 ફૂટનું હેવી રોટાવેટર 609 કિલો વજન હોવા છતાં આપણે અહીંયાથી હાથેથી ફેરવવાથી પણ આ સરળતાથી નીચેનો રોટર ફરી જાય છે. લોડ ફ્રી રોટાવેટર છે સાવ. એટલે તમારા ટ્રેક્ટરને જરા પણ લોડ પાડશે નહીં. અને અમારા એક ખેડૂત મિત્ર પણ અત્યારે અમારા સ્ટોલની વિઝિટે આવ્યા છે, તો આપ ખેડૂત મિત્રોનો રિવ્યૂ પણ લ્યો, જે છેલ્લા 6 મહિનાથી અમારું રોટાવેટર વાપરી રહ્યા છે અને તેમના રિવ્યૂ પણ ખૂબ સરસ છે. તો આપણે એમને પણ. તો આ ભાઈ ખેડૂતો છે જે આ એગ્રીકલ્ચરનું રોટાવેટર વાપરે છે. તો ભાઈ તમારું નામ શું? અને આ રોટાવેટર તમને કેવું લાગ્યું? બહુ સારું છે, વજનમાં સારું છે, આંકવામાં ઉતરાય પૂરી છે, વજનવાળું છે. ડીઝલ એવરેજ પણ સારી આવે છે. ડીઝલ બધા રોટાવેટર કરતાં આ રોટાવેટર ઓછો ડીઝલ ખાય. તો જો તમે ખેડૂતે જે વાપરેલું છે 6 મહિના થયા, એ જેમ કહે છે કે ડીઝલ એવરેજ ઓછી આવે અને કામે સારું આપે છે. તો રોટાવેટર બાદ આપણે જઈશું વર્ધિત ટેલરમાં, જ્યાં દાંતી પંચા અને એવું ઘણી વસ્તુ બનાવે છે. તો ચાલો ત્યાં. તો આ છે વર્ધિત ટેલર અને જો ત્યાં ટોલીના મોડેલ છે, દાંતી છે, પંચા છે અને તાર દેવાનું મશીન જે આપણે ડિસ્ટોનર કહે એ પણ છે. તમે જુઓ. ભાઈ તમારું નામ શું? ક્રિસ પડારી. તો તમે શું શું વસ્તુ બનાવો છો? ટ્રોલી, દાંતી, પાણીના ટેન્કર બધું, માંડવી, ધાર દેવાનું બધે મશીન, ટોટલી મશીન બનાવી છે. તો માહિતી અમને આપો. આ છે નાના ટ્રેક્ટરની બધે ઓજારો. આ તમને કિલોના હિસાબે ભાવના કિલોના હિસાબે ભાવ મળે તમને. 1 કિલો. તો આમાં દાંતી ને બધું ભેગું છે, આ શું છે? આ બધું મિક્સ, દાંતી, રાપ, પછી પંચિયા બધું આમાં આવે. એટલે એક જ પાટલામાં તમામ કામ થઈ જાય. પાટલામાં બધે કામ થઈ જાય. અને આ ડેસ્ટોનર, તો આની માહિતી પણ આપો. આમાં ઘઉં, ચણા, મગફળી, સોયાબીન તમે બધાની ધાર એક સાથે જ આપી શકો. બધું એક મશીનમાં બધું માલ ચોખ્ખો થઈ જાય આમાં. જો આ આપણે ડિસ્ટોનર છે, આ ડિસ્ટોનરમાં માંડવી સિવાય બાકીની ઘણી વસ્તુ આમાં ચોખ્ખી થઈ જાય છે. તમે જુઓ, વર્ધિત ડિસ્ટોનર જામાં લખેલું છે અને આમાં મોબાઈલ નંબર એને આપેલા છે. તમે જુઓ. અને ત્યારબાદ છે આ માર્ટિન થ્રેશર, જે આપણે રેગ્યુલર મોડલમાં આવે છે, જમ્બો બેક ટોકરી મોડલ, એ જ છે. એની માહિતી તો લગભગ બધાને ખબર જ છે. અને ત્યારબાદ આવે છે કેપ્ટન, અને એમાંનું એક મોડલ છે લોડરનું સ્પેશિયલ મોડલ. હાલો આપણે એની માહિતી લઈએ. તો આ છે કેપ્ટન અને આ સ્પેશિયલ લોડર માટે ખાસ આવે. તમે જુઓ. ભાઈ તમારું નામ શું? મારું નામ નીતિન નનેરા, કેપ્ટન ટ્રેક્ટર પ્રાઇવેટ લિમિટેડમાં છું. આ તમારા કંપનીનું ફિટિંગ આવે લોડર? આપણે આ જુઓ, મોડલ છે 250 DI LS મોડલ કરીને છે, જે 25 હોર્સ પાવર શ્રેણીમાં આવે છે. આ મોડલમાં આપણે લોડર મોડલ ફિટ કરેલ છે, જે કંપની તરફથી ફિટિંગ છે. કંપની ફિટિંગ જ આવે લોડર. તમે જોઈજો કેપ્ટનના લોગાવાળું મોડલ. આપણે ટ્રેક્ટરની વાત કરીએ તો 2 સિલિન્ડર વાળું સિમ્સન કંપનીનું એન્જિન આવશે, જેમાં પાવર સ્ટેરિંગ, ઓઇલ બ્રેક, આપણે 60 શિફ્ટ આખા ગિયર સિસ્ટમ આવશે, જેમાં હાઈ, મીડિયમ, લો સ્પીડના ગિયર આવશે અને 3 રિવર્સ, આપણે ફોરવર્ડ અને 1 રિવર્સનો ગિયર. ને જુઓ કાંઈક આ રીતનું ટ્રેક્ટર છે અને લુક આ રીતનો આવે છે લોડરનો. જુઓ તમે. ત્યાર પછી લોડરની વાત કરીએ. લોડરની આપણે કેપેસિટી 300 કિલોની છે અને તેની હાઇટની વાત કરીએ તો આપણે 7.5 ફૂટની હાઇટ મળશે તમને. 4 ફૂટનો બકેટ મળી જશે. એટલે ઊંચાઈ લગી ભરી શકે. હા, એટલે ઊંચાઈ સુધી એની હાઇટ થઈ જશે. એક જ આપણે ગિયરથી આખી ઓપરેટિંગ થઈ જશે લોડરની. જો તમે આ એક જ ગિયર આપેલો છે, જે એક જ ગિયરથી આગળનું લોડર આપણે ઓપરેટ થઈ જાય છે. તમે જુઓ, આ એનો ગિયર છે. જુઓ તમે, આમાં આપેલું છે કઈ રીતના આખું એ જુઓ તમે. લોડરને આપણે ઇઝીલી અટેચ અને રિમૂવ કરી શકીએ 2 પિનથી જ. બે સાઈડ એક પિન આવેલી છે અને 4 આપણે નળી, હાઇડ્રોલિકની નળી. જો તમે આરામથી તમે સોળાવી શકો અને લગાવી પણ તમે શકો. તમે જો એ રીતનું જ ફિટિંગ આપેલું હોય આમાં. જો આ પીનું કાઢી લ્યો એટલે નીકળી જાય, પાછું ચડાવીને પીનું રાખજો એટલે પાછું ફિટિંગ નળી ચડાવીને. તો આપણે લોડર તો જોઈ લીધું કેપ્ટન કંપનીનું, અને હવે આપણે જઈશું બલદેવની ઓરણી કોર. ચાલો. તો આ છે બલદેવની ઓરણી અને એમાં નવા મોડલ ઘણા આવ્યા છે, સુધારા વધારા કરેલા છે. ચાલો તો તમને બતાવું.
આપણે આવી ગયા બળદેવ ઓરણીમાં અને અહીંયા આપણે ભાઈને પૂછીએ, ભાઈ તમારું નામ શું? મારું નામ હરેશભાઈ છે. હા, તો આમાં કઈ રીતે સુધારા વધારા કર્યા એ તમે અમને માહિતી આપો. પહેલા તો બળદેવ કંપની 5 વર્ષની વોરંટી આપે છે બોક્સમાં હા. ખાનામાં કાંઈ પણ થાય તો કાટી જાય ઉંદરા કોતરી જાય એના માટે 5 વર્ષની વોરંટી આપે છે. બીજા નંબરમાં આ ટકટક્યું આવી ગયું નવું, ટકટકી જેના માટે એક સેમ ટુ સેમ ઊંચા નીચું થાય, એક જ જગ્યાએથી આપણે ઓરને ખોલી શકીએ ને બંધ કરી શકીએ. બંધ કરી એટલે દોરાવાનો ફેર આવતો નથી. પ્લાસ્ટિકના બેરિંગ આવી ગયા, પ્લાસ્ટિકના બેરિંગ આપણે કાંઈ ગિરીજ કે ઓઇલ કરવાનો પ્રશ્ન નહીં. પ્રશ્ન આવતો નથી. એ બતાવો જરાક, જોવો તમે પ્રશ્ન આવતો નથી. પ્લાસ્ટિકની છે બેરિંગ એ તમે જોવો. બીજા નંબરમાં ડબલ્યુ ખાતરનું આ ખારીયું કહેવાય આને. ખાતર ને બે ભેગું નથી, અલગ અલગ રહે. પ્લાસ્ટિકની ચેન આવે છે, એના માટે તમે ઓઇલ પાણી કરવા પડે એમ નથી. પ્લાસ્ટિકની ચેન આપી દી છે. ઓઇલ પાણી કરવા માટે આપણે કાંઈ પણ ઓઇલ કે ગિરીજ કાંઈ કરવાનું જ નહીં, ડાયરેક્ટ હાંકવાનું જ. આખે આખું તમારે ઉપરનું ફાઈબર મોડલ આવે છે, ફાઈબરનું ખાનું વોરંટી માટે. અને 5 વર્ષની વોરંટી. જો તમે આ રીતની કંઈક ચેન આવી જાય છે અને મજબૂત એવી જ આવે, કાંઈ તૂટી બૂટી નથી, બધામાં છે. જુઓ તમે લાગત. આ બલદેવનું ખાસ મોડલ છે અને કંપનીવાળા જ તમને કહે છે કે તમે પાણીમાં રાખો, તડકે રાખો કે વરસાદમાં ગમે ત્યાં રાખો, ખાનામાં કે ઓળણીમાં કોઈ પણ જાતનો કાંઈ વાંધો નથી આવતો. તમે જુઓ ઉપરથી સતત પાણી પડે રાખે છે. અને આમાં એક ખાસ સુવિધા એ છે કે ડિજિટલ મીટર આપેલું છે. તમે જુઓ આ રીતનું છે, તમે જુઓ ભાઈ પૂરી રીતે સમજાવે કે આ મીટર કઈ રીતે કામ કરે છે. આ મીટર તમારે પોઈન્ટ ઉપર ચાલુ જ છે. હા, એનું સેલનું બચત થાય છે. જુઓ તમે. બીજા નંબરમાં કોઈ બી પ્લાસ્ટિકની આઈટમ આમાં સેન્સરમાં નાખી દો આડી, તમે જોઈ શકો છો તમે, તો મીટરની કાઉન્ટર ચાલુ જ રહે છે. તમને એમ થતું છે કે મીટર બંધ થઈ ગયું, પણ એમાં સેલ આવે અંદર, એ સેલની બચત કરવા હાટું ખાલી ડિસ્પ્લે બંધ થઈ જાય. અને જુઓ તમે એટલે બંધ થઈ ગયું નહીં, તમે જુઓ જોઈ લઈએ. જો 367 બંધ થઈ જાય છે, કાઉન્ટર ચાલુ રહે છે એનું. કોઈ પ્રકારનું વોટરપ્રૂફ મીટર છે. જુઓ તમે આ રીતનું કાંઈક કામ કરે છે. એ સુવિધા સારી છે. તમે જુઓ આ વીઘોમાં પણ આ વીઘામાં આપવાનું એ છે. તમે જુઓ આમાં વીઘો બતાવી અલગ અલગ મોડ આપેલા છે. તમારે કેટલા વીઘા થયા, આમાં અત્યારે 1.3 વીઘાનું છે બતાવે છે. તમારે કેટલા વીઘાનું વાવેતર થયું એ તમને આમાં કમ્પ્લીટ બતાવે છે. બળદેવની ઓળણી તો જોયો અને ત્યારબાદ આવે છે આપણે દવા સ્પ્રે કરવાનું મશીન. તમે જુઓ તો આ મશીન છે કે આપણે આખા ખેતરમાં દવા છટાઈ જાય છે. કઈ રીતે છટાઈ ને બધી માહિતી ચાલુ તમને હમણાં બતાવું. તો આપણે દવા છાંટવાનું મશીન છે. ભાઈ તમારું નામ શું? નિર્મલભાઈ. તો આ જે કઈ કંપનીનું છે? ચામુંડા ટ્રેલર, જામનગર રાજકોટ હાઈવે ઉપર. તો આની માહિતી, બધી માહિતી અમને આપો. 500 લીટરની ટાંકી આવશે. હા, આમાં પીટીઓ થી હાલશે. નાના મોટા ટ્રેક્ટરનું છે. આમાં 1000 ફૂટ જેવી નળી આવશે. પાવરનો ત્રણ પિસ્ટન વાળો પંપ આવશે. આમ પાછળ ફિલ્ટર વાળું આવશે. આમાં આખું આમ બૂમની જેમ રીતે ખુલી જાય ને પાછું પેક રીતે ફોલ્ડિંગ ફોલ્ડિંગ એવી રીતે આખું. હા, 27 ફૂટ જેવું આમ થાય. હા. અને આ બે મોડેલ અલગ અલગ છે. આ કઈ રીતે છટાઈ ઉપરથી? આપણે ફોર વ્હીલમાં કેમ ઓલે વાઇફર હોય, વાઇપર એવી હોય રીતે એ આમ 20 ફૂટ જેવું આમ પ્રેશર કરે. આમ 20 ફૂટ લગીને 1000 ફૂટની નળી આવે. નળીનું ફીંડલું 1000 ફૂટ. 1000 ફૂટનું આવે. એથી વધારે જોતું હોય મળી જાય. મળી જાય. આપણે અનુસાર જેટલું જોતું એ પ્રમાણે તમે આપી દો. અને 20 ફૂટ જેટલો ફુવારો કરે આમાં લાંબો પાછળનો ને ઓલો આગળનું. હા, આગળનું પીટીઓ થી ચાલુ થાય. અને પીટીઓ થી પાણી પણ ભરાઈ જાય. અને ગેરંટી કઈ આવે? ગેરંટી 2 વર્ષની. 2 વર્ષ લગીની ફૂલ ગેરંટી, પીસ ટુ પીસની ગેરંટી. તમે જુઓ આમાં કાંઈ પણ થાય તો તમે કંપનીમાં કહો તો તમને પીસ ટુ પીસની 2 વર્ષ લગીની ગેરંટી આપે છે. તો એમાં કાંઈક નવું આવેલું છે તો એ ભાઈ તમને બધા. ભાઈ આ શું છે? 360 ડિગ્રી ફરી જાય એવો ફાટો છે. હા, આખે આખો આમ ફરી જાય. આખે આખો કિંમત એની 10000 રૂપિયા જેવી સબસિડી આમાં આવશે. હા, પાછળ સાઈડમાં બધી બાજુ એક જે હોલ આપેલા છે આમાં. જો આમાં કંપનીના નંબર આપેલા છે. તમે આમાં નંબરમાં કોલ કરીને માહિતી પૂરી લઈ શકો છો. જુઓ તમે. અને આ જે આ પિન છે, આ તમે પિન કાઢીને પછી તમારે જેમ ફેરવો એમ ફરી હોત ને જાય છે. તમે જુઓ પછી પાછી આ પિન રાખી દેવાની. એ રીતનું કંઈ કામ કરે. આગળ પાછળ સાઈડમાં કે તમારે જે કોઈ ધૂળ લઈ જાવ એ આમાંથી થઈ જાય છે. તમે જુઓ
તો આ છે એગ્રો, જે આપણે દવાની જાહેરાત થઈ છે એ તો બધાને ખબર જ હોય. અને આ છે આપણે તબેલાવાળા હોય પશુપાલક માટે, એના માટે કામની વસ્તુ છે. તો આપણે જોઈ છીએ કે શું વસ્તુ છે, કઈ રીતે કામ કરે છે. હાલો તો આપણે ભાઈને પહેલાં ભાઈ પાસેથી માહિતી લઈ લઈએ, પછી આપને ચાલુ કરીને બતાવશે કઈ રીતે કામ. ભાઈ તો તમારું નામ બતાવો. મારું નામ ઓમ લક્ષ્મી ચાપકટર હર્ષભાઈ. હર્ષભાઈ, તો આ મેન્યુફેક્ચર છે ને એ સાપર રાજકોટમાં, બરાબર. ને આ વસ્તુ છે એ ચાપ કટર એટલે નીડ કટિંગ કરવાના મશીન. કોકો કરી નાખે, ટૂંકો કરી નાખે, રાડા બાડા ના કાઢે. તો કેટલા એચપી થી લઈને કેટલા એચપી લગી સુધીના કંપની એને 1.5 HP થી લઈને ટ્રેક્ટર ઓપરેટેડ સુધી દરેક મોડેલ બનાવે. 1.5 HP, 2 HP, 3 HP, 5 HP. તો થોડોક ડેમો બતાવી દો. હા ચલો લાઈવ ચાલુ કરીને બતાવી દઈએ. હવે આ 2 HP ના મશીનનો અત્યારે લાઈવ ડેમો બતાવું હું તમને. ભાઈ તમને ચાલુ કરીને બતાવે કે કઈ રીતનું કામ કરે છે. તમે જુઓ, એટલે ચારો લઈ આવે છે, જુઓ. અને આ મોટરથી ચાલે છે, લાઇટ ઇલેક્ટ્રિક છે. અને મોટા મશીન જોતા હોય ટ્રેક્ટરથી ઓપરેટિંગ થાય તો એ પણ છે હાજરમાં. તમે જુઓ, જો આ ચાલુ થઈ ગયું મશીન, અને અહીંથી ઓરવાનું છે. જુઓ તમે, ત્યાંથી નાખે અને કટિંગ થઈને આ બાજુ આવી જાય છે. તમે જુઓ તમે કટિંગ માપે ભેડે કટિંગ કરે છે. તમે જુઓ આવ ઝીણું કટિંગ. જે આપણે પશુ હોય, આપણે જે ઢોર રાખ્યા હોય એ થોડું ઘણું ખાઈને પછી રાડા કાઢી નાખે, અને આમાં કાંઈ એવો કાઢવાનો પ્રશ્ન રહેતો નથી. તમે જુઓ પાલા જેવું કરી નાખે. તો ત્યારબાદ તમને એક એવી વસ્તુ બતાવું કે જ્યારે એક પાટલામાં બે ભેગું કામ થઈ જાય છે મોટા ટ્રેક્ટરનું, અને એક નવી દાંતી એવી છે એ તમને વિડીયોમાં બતાવું. આ જો કંઈક અલગ પ્રકારની જ દાંતી છે. તમે જુઓ તો ભાઈ તમારું નામ શું? જુઓ તમે, આ કંપની છે. અને તો આ શું છે? સાદી દાંતી તમે બે ફેરે મારતા હો ને, આ તમારે એક કલમ કામ કરે. સાઈડના પરવારી ને તમારે સાઈડનો ધરો તોડી જાય, પાછા ડાબ જેવું કામ કરી નાખે. ગમે તેવી હાથ જમીન હોય ને એ તમે તોડે. જો પૂરી ગેરંટી. 320 કિલો વજન આવશે. 320 કિલો વજન. અને જે આ રોટાવેટર બ્લેડ જેવું રાખ્યું એ શું કામ કરે? સાઈડનો ધરો તોડતું જાય. સાઈડનો ધરો તોડતું જાય. અને કામ કરે. આ ઊંડાઈ અંદર બેતું જાય, ઊંડાઈ આપે. અને ઓલું છે ઉપરનો ધોળો તોડતો જાય, એટલે દાંતી રાપ જેવું થઈ ગયું ને એક જ બેરામ. ને પાછળ એક ઓલું નવું મોડલ છે એ શું છે? તો આ એક જ પાટલામાં બે આવી ગયું છે, દાંતી અને રાપ. જોવો તમે, ફરી જાય ઉપર દાંતી અને નીચે રાપ. જુઓ તમે, એક જ પાટલામાં બે આવી ગયું છે. જુઓ તમે. તો ત્યારબાદ આવે છે આપણે પાવર ટીલર, જે આપણે નાના ખેડૂતને કામ આવે ને એવી વસ્તુ છે. તો આ છે વસુધા કંપનીનું પાવર ટીલર, અને આમાં તમામ કામ થાય છે. જે આપણે નાના ખેડૂતને જેવી જરૂરિયાત હોય એવી જરૂરિયાત પ્રમાણે કામ આપી દેશે. તમે જુઓ આ રીતના મોડલ છે. આમાં દવાઈ પણ છટાઈ જાય છે. હાલો આપણે વધુ માહિતી લઈ. ભાઈ તમારું નામ શું? તો આ વસુધા પાવર ટીલર છે એની માહિતી આપો. 5 HP નું 5 HP થી વધારે બને. 5 HP નું નાના ખેડૂતને પોસાય ને એવું ટ્રેક્ટર. પેલું ટ્રેક્ટર છે આપણે સબસિડીમાં લીધું. સબસિડી માનીએ 1,05,000 કિંમત છે, એમાં 40% સબસિડી છે. 40% સબસિડી. 10 વીઘા વાળાને પોહાય ને 50 વીઘા વાળાને પોહાય. ફોરવર્ડ ગિયર છે, હાલુ અને ચડાર બે રીતે હાલે. 18 થી 40 ઇંચની આની જગ્યા વ્હીલ વચ્ચે હાકડા પૂરું કરી દવા છટાઈ, એમાં વાવેતર થાય, ઊંધી નવરી ખોખી હાલે, પારા બંધાય અને બેલી એટલે વખેડ થાય. કામ થઈ શકે. નામાં બેનિફિટ તો એ કે હજી જાગૃતતા ખબર જ નથી કે આ ટ્રેક્ટર આપણું સબસિડીમાં પાવર વીડર આનું અંગ્રેજી નામ છે. આમાં ઓનલાઈન પોર્ટલ ઉપર બાગાયત વિભાગમાં જઈ અને સબસિડીમાં આપણે અરજી કરવાની, જેથી કરી અને નાના ખેડૂતને એનો લાભ મળે. આથી જાગૃતતા ફેલાવવાનું મોટું કારણ કે 10 વીઘાવાળા ખેડૂતને ખેતી ખર્ચાળ છે જે કોસ્ટલી નીચી કરવા માટે 300 રૂપિયાના ડીઝલમાં 20 વીઘા વખેડે. 300 રૂપિયાના ડીઝલમાં 20 વીઘા હાથી આખે એટલો ફાયદો ખેડૂતને થાય. કલાકે 200-250 ગ્રામ ડીઝલ લે. કલાકે આપણે આખો દી આખી તો કેટલું ડીઝલ લે? આખા દી આખવામાં 3 લીટર. આ પાવર ટીલર છે એ 3 લીટરમાં આખો દી હાલે. તમે જુઓ
બળદથી ને સારું કામ આપે છે. અને આમાં ભેગી દવા છટાઈ જાય છે. આપણે નાનું એવું ગાડા જેવું આવી જાય છે. તમે જુઓ અલગ અલગ મોડલ છે. તો આપણે ત્યારબાદ જઈએ છીએ ડગરામાં. જે નાના ટ્રેક્ટરમાં એ ડગરા કામ આવે છે અને મોટા ટ્રેક્ટરમાં એ કામ આવે છે એવી વસ્તુ છે. તમે જુઓ તો ભાઈ આપણે આ ડગરા છે એ કેટલાની જારીથી લઈને કેટલાની જારી લગી સીધું પોળાઈ થઈ જાય છે ટ્રેક્ટરની? 28ની જારી હોય તો 24 ઇંચ બીજું પ્લસ થાય, 32ની જારી હોય એમાં 24 ઇંચ આપણી પ્લાંચો આવે એ બધી વેલ્ડિંગ વગરની આવશે, વન પીસ વેલ્ડિંગ વગરની. હા, રાજકોટમાં આપણે એક જ બનાવી, ક્યાંય વેલ્ડિંગ નહીં આવે. વેલ્ડિંગ વગરની. હા, બીજા બધા વેલ્ડિંગ વાળી. અને ક્યાં ક્યાં ટ્રેક્ટરમાં ફિટ થઈ જાય? યુવરાજ, સ્વરાજ, ટ્રેક્ટર, મિની ટ્રેક્ટર ગમે તે હોય. મિની ટ્રેક્ટરમાં તમામ કંપનીના નંબર આપેલા છે. તમારે વધુ માહિતી માટે તમે કંપનીમાં ડાયરેક્ટ કોલ કરી શકો. તમે જુઓ. અને ત્યારબાદ આપણે આવ્યા છે કિસાન શક્તિના રોટાવેટરમાં, જેમાંનું આ મોડલ છે ડબલ ધરાવાળું. આપણે એની માહિતી પણ લઈ. તમે જુઓ આપણે માહિતી લઈ. ભાઈ તમારું નામ શું? મારું નામ રવિભાઈ ચાવડા. તો આ ડબલ ધરાનું રોટાવેટર છે એની માહિતી તમે અમને આપો. ડબલ ધરામાં આપણે 44 બ્લેડ આવે, આગળના રોટરમાં 24 બ્લેડ આવે, પાછળના રોટરમાં 20 બ્લેડ આવે, ટોટલ 44 બ્લેડ થાય. અને આનો બધો સ્પેર પાર્ટ્સ નોર્મલ રોટાવેટરની સાથે ઇન્ટરચેન્જેબલ એવું ગેરબોક્સ આપણે રાખ્યું છે. રોટાવેટર ઉપર 2 વર્ષની વોરંટી ગેરંટી આવે છે. અને ડબલ રોટાવેટરની કિંમત જે છે એ 1,35,000થી લઈને 1,45,000 સુધી આપવામાં આવે. સબસિડી આવે? આમાં સબસિડી એટલું નથી. સિંગલ સાપ રોટાવેટર બધામાં સબસિડી એટલું નથી. તો ત્યારબાદ આપણે જઈએ છીએ જ્યાં આપણે ડગરા મળે છે અને આપણે પાત્રા અને ઊંચા ટાયર પણ મળે. આપણે એની પણ માહિતી લઈએ. તમે જુઓ તો આમાં બે મિનિટમાં આવે. એક જો મિની ટ્રેક્ટરમાં જોતા હોય તો આ રીતના ટાયર આવે, અને મોટા ટ્રેક્ટરના ટાયર જોતા હોય તો આ રીતના આવે છે. અને આ આપણે છે જે આપણે દવા છાંટતા હોય છે એમાં કાયમ આવે છે. જુઓ તમે દવા જો આ રીતના દવા છાંટતા હોય એમાં આપણે ઊંચા ટાયર હોય પાત્રા, એટલે ખેતરમાં આરામથી હાલ્યું જાય છે. જે આપણે મોલને નુકસાન નથી કરતો, બહુ ભાંગચૂટ ઓછી કરે છે. તમે જુઓ. અને આપણે આ રીતનું કંઈક ફિટિંગ થઈ જાય છે. તમે જુઓ ડેમોમાં રાખેલું છે આ રીતનું છે. ત્યારબાદ આપણે આવી ગયો છે સનેડો. અને આ સનેડાની ખાસ વાત છે આપણે પૂછીએ આ ભાઈને કે આમાં શું ખાસ છે. ને આમાં આપણે દવા હોત છાંટી શકીએ અને પેટીઓ વાળો સનેડો છે. ખેડૂત મિત્રો, હું દીપક સિદ્ધપુરા જ્યોતિ એન્જિનિયરિંગ તરફથી હવે અમે આ મિની ટ્રેક્ટર ટાઈપનો સનેડો લોન્ચ કરેલો છે, જે હું તમને બધીને સિસ્ટમ અને બીજા સનેડા કરતાં કેટલો અલગ પડે છે એ બધી સિસ્ટમ હું તમને આમાં જણાવું છું. તો ભાઈને કહું થોડાક નજીક આવો, તમને બધી સિસ્ટમ સમજાવું છું. હવે આમાં ડબલ લિપવાળી ઓટોમેટિક હાઇડ્રોલિક આવશે. જે મોટા ટ્રેક્ટરમાં જે ટાઈપની ડબલ લિપમાં આવી જાય એ ટાઈપની હાઇડ્રોલિક છે, બરોબર છે. પીટીઓ સાફ્ટિંગ આવશે તમારે. એમાં મિની રોટાવેટર છે 2.5 ફૂટનું છે, કે પછી કોઈ પાણીનો પંપ છે, કે પછી કોઈ દવા છાંટવાનો પંપ છે, જે તમારા પીટીઓ દ્વારા તમે ચલાવી શકશો. હાઈ લો ગેરની સિસ્ટમ છે આમાં, જે તમને ટોટલ આમાં 10 ગેર મળી જશે. આગળના તમને 8 ગેર પ્લસ રિવેસના 2 ગેર, ટોટલ તમને આમાં 10 ગેર મળશે. એટલે તમને બધી સ્પીડ તમને મળી જશે. રોડની પણ મળશે અને ખેતરની પણ સ્પીડ મળશે. અને આમાં અમે ચેચીસ પણ લેઝર કટિંગવાળી હેવી બનાવેલી છે, જે પ્લેટમાંથી કાપેલી છે, કોઈ પાઇપમાંથી નથી બનાવેલી. એટલે વાઇબ્રેશન ઝીરો છે અને કોઈ મેન્ટેનન્સ પણ નહીં આવે. અને ટ્રેક્ટર ટાઈપ આખી અમે બોડી પણ આમાં બનાવેલી છે. મિની ટ્રેક્ટર જેવું થઈ જાય પાછળથી તમે જો ને તેવું લાગે. અને આમાં પીટીઓ પણ છે. તમે જુઓ બરોબર છે. હવે કોઈ ખેડૂત મિત્રોને દવા છાંટવાની કોઈ રિક્વાયરમેન્ટ હોય તો એવું પણ તમને પાછળ મળી જશે એપ્લિકેન્ટ. કપાસમાં છાંટવા માટે તમારે છે ને 3 ફુવારા મળી જાય છે. ભાઈ તમને ચાલુ કરીને બતાવી દઈએ કઈ રીતનું કામ છે અને કેવું પ્રેશર આપે. તમે જુઓ માંડવીમાં તમને 6 ફુવારા મળી જાય છે. કપાસમાં 2 મળે છે. એ રીતે તમારે કપાસનું પણ સેટિંગ થઈ જાય છે ફુવારા માટેનું. ના આ આપણે ગમે મોલ હોય એમાં કઈ રીતે દવા છાંટવી એ રીતે આમાં બતાવે છે. કપાસમાં છાંટવી તો એ રીતે આમાં સેટિંગ કરવાનું, અને માંડવીમાં કે ગમે રીતે
ગમે એ મોલ હોય એ રીતના આમાં અલગ અલગ સેટિંગ થઈ જાય છે. અહીંથી ઉપર નીચે પણ થઈ જાય છે અને આની આઈટમ અલગ એ સેટ પૂકી જાય છે કે આપણે ગમે એટલો કપાસ કે એવું ઊંચો હોય એમાં આરામથી છટાઈ જાય છે દવા. તો ત્યારબાદ આપણે આવી ગયા છીએ જે આપણો થ્રેસર છે રામદેવ, પ્રખ્યાત થ્રેસર રામદેવ ડબ્બો, જે ડબ્બો કહે ગણાય, ત્યાં આપણે એની માહિતી લઈએ. આપણે આવી ગયા રામદેવમાં અને આપણે ભાઈને પૂછીએ, ભાઈ તમારું નામ શું? મારું નામ મેહુલ ચાવડા. નમસ્કાર ખેડૂત મિત્રો. અને આપણે આ રામદેવનું થ્રેસર છે એની માહિતી તમને આપો. આમાં પહેલાં તો શું શું નીકળે? આવો મોટાભાઈ તમને આપું માહિતી. મોટાભાઈ, આ એક મલ્ટીક્રોપ પાવર થ્રેસર મશીન છે. આ ટોકરી છે મશીનની આપણી. આની અંદર આપણે મગફળી, ચણા, અડદ, તુવેર એ બધું આમાં આપણે પાલો માલ આપણો જે હોય એ આમાં નાખવાના રહેશે. હા, જો આ રીતની ટોકરી છે અને આમાં નીચે જારી આપેલી નથી, એટલે જે ઓલે આપણે જેમ કે મગફળીમાં આપણે હાંકતા હોય તો આપણે આ પતરું કાઢી લેવાનું મોટાભાઈ. ત્યાં ઓલી જીડી જીડી ધૂળ હોય એ અહીંથી પતરું કાઢીને એટલે નીકળી જાય નીચે, એટલે એટલી માંડવીમાં ઓછી આવે. આપણે અત્યારે આનું ચણાનું ફિટિંગ કર્યું છે અને પતરું માર્યું છે, એટલે જેથી કરી કોઈ ખેડૂતનો માલ બગડે નહીં એ માટે આપણે અત્યારે પતરું રાખ્યું છે. જ્યારે મગફળી કાઢવાની થાય ત્યારે કાઢી લો, આપણે દૂર કરી નાખવાનું. તો એ એક સિસ્ટમ આમાં વધારાની આપેલી છે, એક જ ડબ્બામાં નથી આપેલી, રામદેવમાં છે. પ્લસમાં આપણો જે અંદરનો સ્ટોરેજ એરિયા, સ્ટોરેજમાં આપણું 45 થી 50 મણનું એવરેજ અઢી ખાંડી જેટલું થઈ જાય. પ્લસમાં આપણો જે પાછળનો પાલા એરિયા છે એમાં પણ ઘણો બધો સમય છે. આ આપણો ઘણો બધો આપણો પાલા સ્ટોરેજ એરિયા છે મોટાભાઈ. આ અત્યારે પેક કરેલું છે આમ, પછી જ્યારે આપણે ખેતરમાં લઈ જઈએ ત્યારે થોડુંક આમ પાછળ હટી જાય ને ખુલી જાય છે. બહાર નીકળશે. અત્યારે અડધું છે અને આ જેટલું છે એટલું પાછું બહાર નીકળી જાય ખેતરમાં પોગાડી. આ લોડ વ્હીલ છે. આ લોડ વ્હીલ ટ્રેક્ટરમાં લોડ ઓછો પડે, એક વખત રનિંગ સ્પીડ પકડાઈ જાય પછી કન્ટિન્યુ ચાલુ રહેશે. એના માટે આપણે બે બાજુ એક એક લોડ વ્હીલ આપીએ બે એકવાર. અહીંયા શું આવે? અહીંયા આપણે જે માટી ભેગો કોઈ જૂનો દાણો હોય છે એ અહીંયા સ્ટોર થઈ જાય આવશે, જેથી કરીને ખેડૂતોને ખેતરમાં ન પડે, ઉગે નહીં. ઉગાડવા માટે આ એક સ્ટોરેજ એરિયા આપેલું છે. પ્લસમાં તો હવે તમને બીજું કહું, આ આપણે પંખી સિસ્ટમ છે એ તો કઠોળ પાકમાં બેસ્ટમાં બેસ્ટ રહેશે આનું, જેથી કરી કઠોળ એકદમ ચોખ્ખું નીકળશે. દાઠિયા બાઠિયા કે કોઈ પણ નાનો મોટો કચરો ઉડાડી નાખે માટે આપણે પંખી એના માટેની સિસ્ટમ આપી છે. અને આની અંદર એક મેઇન વસ્તુ એ રહે છે, 4 થી 5 મજૂર હોય તો એ આપણું રનિંગ મશીન ચાલશે. 5 મજૂર આરામથી હાલે શકે. 40 HP નું ટ્રેક્ટર હોવું જોઈએ, 40 અપ ટ્રેક્ટર હોવું જોઈએ ટૂંકમાં. 40 HP થી ઉપરના. 40 HP ઉપરનું ટ્રેક્ટર આપણે કન્ટિન્યુ આપણું ચાલે છે. મિત્રો આપણે 40 HP થી ઉપરના ટ્રેક્ટરના મોડલમાં આપણે તમે જુઓ રામદેવ થ્રેસર હાલે છે અને ખાલી 4 થી 5 મજૂર જોઈશે અને આપણું થ્રેસર હાલે છે અને 2.5 લાખ સબસિડી પાત્ર છે. તમે અત્યારે આમાં નંબર આપેલા છે, હમણાં તમને બતાવું. જો અહીંયા નંબર છે એના, તમે એમાં ફોન કરીને તમે વધુ માહિતી માટે તમે કંપનીમાં ડાયરેક્ટ ફોન કરી લો. તમે જુઓ આના નંબર છે, તમે ડાયરેક્ટ કંપનીમાં ફોન કરીને પૂછી શકો. આજે કૃષિ મેળામાં છેલ્લો દિવસ છે અને હાંજ થવા આવી છે. આપણે જુઓ એટલે હવે બધું લઈ જાય છે ડબ્બા અને ઓયણી ને ધીમે ધીમે હકેલ છે. તમે જુઓ આ યુઓમાં ડબ્બો જોડી લીધો તમે જુઓ, અને આ સૌરાષ્ટ્ર છે, ઓયણી, ડિસ્ટનર, રોટાવેટર ને બધું હવે તમે જુઓ હવે લઈ જવાનું કરે છે. અને અહીંયા આપણો કૃષિ મેળો પૂરો થઈ ગયો છે. તો ત્યારબાદ આપણે આવ્યા છે પ્લાવમાં અને આમાં અલગ અલગ મોડલ છે પ્લાવમાં. કેવા કેવા મોડલ છે, કેવા ટ્રેક્ટરમાં હાલે, કેવી જમીનમાં હાલે, હાલો તમને બધી માહિતી હમણાં આપું. વિડીયોમાં જોડાયેલા રહ્યો. તમારું નામ શું? મારું નામ વિશાલ. તો તમારી પાસે અલગ અલગ મોડલ છે, તો અલગ અલગ મોડલની માહિતી હોય તમે અમને સમજાવો. આપણે મેન્યુફેક્ચરિંગ ટંકારા, શ્રીરામ ટંકારા, પ્લાવની બ્લેક કમાન્ડો 15 થી લઈને 100 HP લગીને આપણે પ્લાવ બનાવી છીએ. કોઈ પણ ટ્રેક્ટર હોય ગમે એટલે હોર્સ પાવર હોય બધા. આ કેટલા કિલોની છે આ પ્લાવ? 420 કિલોનું છે. 420 45 હોર્સ પાવરમાં ચાલે. 45 હોર્સ પાવરમાં ચાલે. રેન્જ છે, અલગ રેટ છે. તો આ જે કે છે એક પ્લાવ વાળું, એક ફાવરા વાળું, એ કેવા ટ્રેક્ટરમાં હાલે અને કેવી જમીનમાં હાલે? કોઈ પણ જમીનમાં ચાલે અને 45-50 ના હોર્સ પાવરના ટ્રેક્ટરમાં ચાલે. ઊંડું વધારે બેસી જાય ઓના કરતા, એક કારણ કે એક ફાવરું છે એટલે બેહે સારું. પછી જે આ 3 ફાવરા વાળી છે એ ઊંડાઈ જાજી ન આપે, કાપે જાજી, ઉકલે સારું ટૂંકમાં. કાંઈ ખેતર પતાવ હોય તો પતાવે. અને હંધાઈથી અલગ મને આ લાગ્યું છે. તો આ શું છે અને આનું કામ શું છે? આનું કામ એટલે આવું જ છે. આ આપણે ઇન્ડિયામાં પહેલી વાર બનેલું છે. જોયું પહેલી વાર મેં. આ 60 ઉપરના હોર્સ પાવરના ટ્રેક્ટરમાં ચાલે.
અને ઉથલે 10 ફૂટ કામ આપે. એક ઉથલે એટલે એકરે 5 ફૂટ લેતું જાય. ને એના ફાવરા જો અલગ ડિઝાઇનમાં આપેલા છે, તમે જુઓ ખેડૂત મિત્રો. જુઓ સાઈડમાં ને આના પોસ્ટરમાં આપેલી છે કે આ કંપની છે એ શું શું વસ્તુ બનાવે છે, કેવી કેવી વસ્તુ બનાવે. જુઓ અને આ તોતા પ્લાવ છે એ ઊંડાઈ કેવી કાપે? ઊંડાઈ ફૂટ ઉપર, 1 ફૂટ ઉપર. અને કેટલા એચપીનું ટ્રેક્ટર જોઈએ? 7 વારમાં 50-55 એચપી, 5 વાળું જોતું હોય તો 45 એચપી, ને 9 વાળું જોતું હોય તો 60-65 એચપી. હા. ને તમારો કંપની ક્યાં આવેલી છે? આપણે કંપની ટંકારા લતીપર રોડ ઉપર, લાઇફ સ્કૂલની સામે, સરદાર ફેબ્રિક. તો જો આમાં કંપનીના નંબર આપેલા છે, તમારે વધુ માહિતી માટે કંપનીમાં ડાયરેક્ટ ફોન કરી શકો. તો આ હતો આપણા કૃષિ મેળાનો વિડીયો. અને હાંજ થવા આવી છે અને બધું હકેલાય છે. જુઓ તમે આ પ્રી ટ્રેક્ટરમાં થ્રેશર બહાર કાઢી લીધું અને ઘણું એવી વસ્તુ કે જે વહી હોતે ને ગઈ છે. અને તો વિડીયો તમને કેવો લાગ્યો, લાઈક શેર કોમેન્ટ કરતા જાજો. તો મળીએ પાછા બીજા વિડીયોમાં.